હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હાલ આપણે ઉઠી ગયા છે અને ટાઈમ થયો છે 8:46. તો દિશાંત અત્યારે હાલ જોડે મસ્તી કરી રહ્યા છે. હાલ મને ઉઠાડવા આવ્યો હતો, હાલ મસ્તી કરી રહ્યા છીએ. દિશાંતને હાલ દવાખાને લઈને જવાનો છે કે કારણ કે એને થોડું તબિયત ખરાબ છે. ઘરની હાલત કંઈક આવી કરેલી છે. તો દિશાંતને દવાખાને લઈને જવાનું છે કે હાલ એની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. તો હવે નહીં ધોઈને ફ્રેશ થઈને દવાખાને લઈને જઈએ અને ડૉક્ટરને બતાવવા માટે. તો હાલ જ હું હાલ ઉઠ્યો છું, આવ્યો છું અને માતાજીનો દીવો પણ કરવાનો બાકી છે. તો દીવોને કરીએ પછી તમને. તો દોસ્તો માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે, દીવાબત્તી થઈ ગઈ છે અને આપણે પણ નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છે. પિંકી અહીંયા ચા નાસ્તો બનાવે છે. તો હવે ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો કર્યા પછી દિશાંતને લઈને જઈશું હોસ્પિટલમાં. તો ગાઈઝ અહીંયા હાલ ચા નાસ્તો કરીને બેઠા છીએ. હવે દિશાંત હાલ ઊંઘી રહ્યો છે. તો હવે જાગે એટલે એને હોસ્પિટલ લઈને જઈશું. અને પિંકી અહીંયા ઘર સાફ કરવાનું કામ કરી રહી છે, કચરો બચરો વાળે ત્યાં લગી. હવે એ પણ ફ્રેશ થઈને તૈયાર થઈ જશે, પછી લઈને જઈશું એને હોસ્પિટલ. અત્યારે ઊંઘી રહ્યો છે તો હવે શાંતિ થઈને પહેલાં એને ઊંઘી રહેવા દઈએ. તમે જોઈ રહ્યા છો કે અહીંયા દિશાંત ઊંઘી રહ્યો છે શાંતિથી, અને થોડીક વાર ઊંઘવા દઈએ. તો દોસ્તો દિશાંત ઉઠી ગયો છે અને હાલ રમવા માંડ્યો છે અને એ જાય છે બાલ્કનીમાં. પડી ના જાઓ બેટા, એ પડી ગયો. એ ભાઈ નીચે જોવા માટે, ગાયો જોવા માટે બાલ્કનીમાં જાય છે. ત્યાંથી નીચે જોઈ રહ્યો છે ગાયોને. એ રહી સામે ગાય. હા દેખાય દેખાય. તો દિશાંત હાલ ત્યાં જોઈ રહ્યો છે ગાયોને. તો ચલો આપણે અહીંયા બેસીએ અને રૂમની હાલત જુઓ કેવી કરી છે. રમકડા કરી દીધા છે આખા ઘરમાં. બાલ્કનીમાંથી પાછો આવી ગયો છે. ત્યાં ના જાવ બેટા, ઊભો રહ્યા, હું આવું. ચલાવો ચલાવો ચલાવો. એટલે આ તો રિવર્સ જાય છે ગાડી. એ દીધું, આ તો રિવર્સ જાય છે. એલા હા તારી અહીં જો તો યાર. હા આઈ 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 આવા દે આવા દો આવા દો. અહીંયા એ ગઈ 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 ગઈ. તો દિશાંતને હાલ અહીંયા તૈયાર કરી રહ્યા છે હોસ્પિટલ લઈને જવા માટે. માથામાં સ્વેટર બેટર પહેરાવી દીધી છે અને હું અહીંયા બેઠો છું ધૂપ શેકવા માટે. અહીંયા સીધી ધૂપ આવે છે તો નીચે બેઠા છે મસ્ત. અને દિશાંત અહીંયા રેડી થઈ રહ્યો છે. તો હવે લઈને જઈશું હોસ્પિટલ. તો દોસ્તો હવે અમે દવાખાને જવા માટે નીકળી ગયા છીએ. પિંકીને અમે બધા રેડી થઈ ગયા છીએ. તો ચલો હવે જઈએ હોસ્પિટલ, દિશાંતને બતાવીને આવીએ પાછા. તો દોસ્તો આપણી બાઈક. તો ચલો હવે લઈને નીકળીએ હોસ્પિટલ જવા માટે. હેલો દિશાંત, બાય 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 બાય. તો દોસ્તો હોસ્પિટલ અને પાછા રિટર્ન જવા માટે નીકળી ગયા પાછા હોસ્પિટલથી. હોસ્પિટલમાં વિડીયો ઉતારવા નહોતો દીધો એટલે વિડીયો નથી ઉતાર્યો. તો પબ્લિક થોડું વધારે હતું એના કારણે એ વિડીયો નથી ઉતાર્યો. નાના છોકરાઓને એવું, માણસો થોડા વધારે હતા એટલા માટે. તો દોસ્તો હોસ્પિટલ જઈને પાછા ઘરે આવી ગયા છે. હવે લિફ્ટ આવેની રાહ જોઈ રહ્યા છે અને હવે નીકળે થઈ જઈએ ઉપર. દિશાંતને લિફ્ટની રાહ જોઈ રહ્યો છે. દિશાંત, દિશુ ચલો મળીએ. આપણે હોસ્પિટલથી ઘરે આવી ગયા છે અને ડૉક્ટરે આપ્યું છે ઓરેન્જ પીવડાવવા માટે. તો ઓરેન્જ પીવડાવીએ છીએ અત્યારે દિશાંતને કે અને ઇન્ફેક્શન થઈ ગયું છે અંદરનું, એટલા માટે ઓરેન્જ પીવડાવીએ થોડું. દિશાંત, ઓ દિશાંત, દિશાંત શું કરે બેટા? એવું
ઓ લાવો લગાવી દઈએ ચલો લો એ કબુ આવ્યું જો કબુ આવ્યું તો દિશાને અહીંયા ઊંઘાડવાની કોશિશ કરીએ છીએ તો ઊંઘી જાય તો સારું છે અને શરીરને થોડો આરામ મળે કે બેસતો નથી ચાલ જ કરે છે તો ગાઈસ દિશાંત ઊંઘી ગયો છે હાલ તો હવે એને હું ઘેરી આવવા દઈએ અને હાલ હવે આપણે જવું છે ધાબે દિશાંતે થોડી ગોદડી ને એ બધું થોડું ખરાબ કર્યું છે તો પિંકીએ ધોઈ છે તો ધાબે સૂકવવા માટે જવાનું છે તો હવે એની જોડે જાઓ ગોદડીને બધું સૂકવીને આવીએ છત પર આવી ગયા છે ધાબા ઉપર હવે ધાબે જઈએ અને ગોદડી સૂકવવા ધાબા ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી કડીનો કંઈક વ્યૂ આવો છે તમે જોઈ શકો છો કે વ્યૂ કેટલો મસ્ત આવે છે ઉપર ધાબા ઉપરથી છત ઉપરથી આ છે મોજીલું કડી તમે જોઈ શકો છો તો આ તમે જોઈ રહ્યા છો આ આખો કડીનો વ્યૂ છે હાલ હવે અહીંયા છત પર સૂકવી દીધી છે ગોદડી તો ચલો હવે જઈએ નીચે હાલ નીચે દિશાને એકલો મૂકીને આવ્યા છીએ એટલે ફટાફટ બને એટલું જલ્દી નીચે જવું પડશે તો ચલો જઈએ ઘરે આવી ગયા છે પાછા આવી ગયા દિશાને એકલો મૂકીને ગયેલા એટલે ફટાફટ આવી ગયા ઘરે સુઈ જ રહ્યો છે દિશાંત તો હવે એને ઊંઘવા દઈએ તો લાગી સારું થંબનેલ બનાવીએ હવે ચલો મળીએ થોડીક વાર રહી તો ગાઈસ બપોરના વાગ્યા છે 3:10 અને દિશાંત અહીંયા ઉઠી ગયો છે દિશાંત રમવા લાગ્યો છે હાલ દિશાંત હવે એની જગ્યાએ બધું વસ્તુ ખણખોતર કરશે રમવા લાગ્યો છે હાલ અને આપણે પણ આરામ કરીને હાલ ઉઠી ગયા છે કે આજે રજા હતી એટલા માટે અને પિંકી અહીંયા નાસ્તો બનાવી રહી છે ભજીયા ડુંગળીના ભજીયા બનાવી રહી છે સમારવાનું કામ ચાલુ છે અને જોડે જોડે રોઈ રહી છે રોવે છે તો ચલો ભજીયા બનાવે પછી મળીએ જો ભાઈ આ છોકરો બીમાર છે તો જપતો તો છે જ નહીં એ શું કરે ચલો બહાર ચલો દિશાંત ચલો બેટા ચલો તો દોસ્તો અત્યારે બની રહ્યા છે ભજીયા ડુંગળીના ભજીયા મસ્ત નાસ્તામાં બની રહ્યા છે તો ખાઈએ અને મોજ માણીએ અને દિશાંત અહીંયા મજા કરી રહ્યો છે પડ્યા
એ પડે પડે ચલો 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 ખેતી ખેતી એ પડ્યો 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 એ પડ્યો એ પડ્યો દિશાંત ભાગી ગયો અહીંયાથી એ દિશાંત દિશાંત ક્યાં ગયો દિશાંત ક્યાં ગયો દિશાંત એ હંતાઈ ગયો યાર હંતાઈ ગયો કોનાથી છુપાઈ ગયો હે કોનાથી છુપાઈ ગયો બેટા તો અહીં ક્યાંક ભજન ચાલી રહ્યું છે તો ઢોલનો અવાજ સાંભળીને દિશાંત અહીંયા ઊભો થઈ ગયો છે એ પડી ગયો દિશાંત બીમાર છે એટલે થોડી અશક્તિ જેવું લાગે છે ને એટલે વધારે ઊભો નહીં રહે પડી જાય છે દિશુ બીટુ ગાય ગાય તો દિશાંત રેડી થઈ ગયો છે તો હવે અમે બધા જઈએ છીએ ધાબે સવારે જેની ગોદડી સૂકવી હતી લેવા માટે તો હવે ગોદડી લેવા જઈએ ધાબે દિશાંતને પણ લઈ જઈએ છે દિશાંત પણ આવે છે જોડે આવીશ ને બેટા તો દિશાંત શીખી ગયો છે જો ખોલવાનું ખોલ નાખો બેટા એ ખોલ્યો નહીં ખુલે ચલો જઈએ ગાઈસ ધાબા પાછા આવી ગયા છે દિશાંતને લઈને ભીકી ચડી રહી છે સીડીઓ થાકી ગઈ 2 માળ ચડતા ચડતા હવે ચાલો આપણે જઈએ ધાબે ફરીથી એક અત્યારનો વ્યૂ બતાવીએ કડીનો તમે જોઈ રહ્યા છો અહીંયા જો વ્હાઈટ કબૂતર પણ આવેલું છે અત્યારે સાંજનો કડીનો વ્યૂ કંઈક આવો છે દિશાંતને પણ મજા પડી ગઈ છે દિશાંત ये कबू कबू क्या है बेटा दिशांत कबू क्या है कबू क्या है बेटा हाँ सूर्य दादा मस्त धूप फेंकी રહ્યા છે અત્યારે ને કડીનો બી કંઈક અત્યારે આવો છે આ એક સાઈડનો છે આપણું મોજેલું કડી વાવ હાલ હવે જઈએ પાછા નીચે ઘરે ચલો હાલ નીચે જઈશું ઘરે પાછળ બેકગ્રાઉન્ડમાં કબૂતર ઉડી રહ્યા કેટલું મસ્ત લાગે છે ચલો હાલ જઈએ નીચે ચલો હાલ હવે નીચે જઈએ ઘરે લિફ્ટ આવી ગઈ છે ધાબેથી જઈશું નીચે આવી ગયા છે પાછા નીચે ઘરે દિશાંત ફરતી રમવા માંડ્યો છે એ સાયકલને ઊંધી કરી દીધી તો ચલો હવે હાલ ફોન ચાર્જિંગમાં મૂક્યો ચાર્જિંગ ઓછું છે ચાર્જિંગ થાય પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું તો દોસ્તો દિશાંત પાછો અહીંયા ઊંઘી ગયો છે તો હવે એને ઊંઘી રહેવા દઈએ અહીંયા બાજુમાંથી છોકરા આવ્યા છે રમવા માટે એ રમે છે તો જમવા બનાવી રહેશે જમવા બનાવ દિશાંત ખુશ થઈ ગયો છે રમવા માટે છોકરાઓને જોઈને રમવામાં ખુશ થઈ ગયો છે છોકરો જોડે દિશાંત દિશાંત દિશુ શું કરી દિશુ દિશુ 6:50 થઈ ગઈ છે તો હવે માતાજીનો દીવો કરીએ અને દિશાંત અહીંયા રમી રહ્યો છે છોકરાઓ જોડે તેમને રમવા દઈએ અને ચાલો આપણે દીવો કરી લઈએ
ગાઈઝ માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે અને બસ હાલ અહીંયા બેઠા છે શાંતિથી અને દિશાંત અહીં રમે છે તો રમાડીએ છીએ દિશાંતને. હા દિશાંત બેટું એ શું છે એ હા લાવો. દિશાંત અહીંયા બેસી ગયો છે અને એમ કહે છે કે આની ચાવી ભરી આલો. લે બેટા ચાવી ભરી દીધી. એ પકડી પાડ્યું. ચાલવા દે ને બેટા. અમે અહીંયા હાલ આરામ કરીએ છીએ. દિશાંત મમ્મીના પેટ ઉપર આરામ કરે છે. એ શું થાય છે બેટા? એ શું થાય છે? તો હાલ અમે અહીંયા બસ આરામ કરીએ છીએ. જમવાનું બની ગયું છે, જમે છે, ટાઈમ છે થોડો 8 વાગે છે તો હવે થોડી વાર જમીએ. તમે જોઈ રહ્યા છો દિશાંત કેવો ટેકો દઈને ઊભો છે. એ ભાગ્યો, એ બેસી ગયો નીચે. અરે ઊંઘી ગયો. નાટકબાજ છે, નાટકબાજ. હા સવારનો બીમાર છે ને તારે હવે નાટક ચાલુ કરે છે. તો ગાય દોસ્તો જમવાનું બની ગયું છે, દાળ ભાત. તો ચલો દાળ ભાત બન્યા છે તો ચલો જમી લઈએ દિશાંતના, અને આપણા કાઢી લીધા છે તો ચલો જમી લઈએ હવે દાળ ભાત. જમ્યા પછી મળીએ. તો ગાય જમવાનું જમી લીધું છે. તો દોસ્તો જમવાનું જમી લીધું છે અને દિશાંત અહીંયા રમી રહ્યો છે. તો હવે વિડીયો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો તો વિડીયો એન્ડ કરીએ. તો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના, અને જલ્દીથી જઈને કોમેન્ટ કરજો અને વિડીયો બધાને શેર કરજો. તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય, જય મા ખોડિયાર.